નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો તો નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. ચાલો તો નવા ચેપ્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે કાર્ય ઉર્જા અને પાવર પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ આપણે. હવે કાર્ય ઉર્જા અને પાવર, આ જે ત્રણ શબ્દો છે, કાર્ય ઉર્જા અને પાવર, આ ત્રણ શબ્દો આપણે રોજિંદા જીવનમાં, વ્યવહારમાં, બરાબર, ઘણી બધી વખત આપણે આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. બરાબર, વાતચીતમાં દરરોજ આપણે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે કાર્ય જો લઈએ તો ખેતર ખેડતો ખેડૂત કાર્ય કરે છે એવું કહીએ આપણે. બાંધકામ માટે ઈંટો લઈ જતો મજદૂર, એ મજૂર છે એ કાર્ય કરે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત કરતો વિદ્યાર્થી, કે પછી સૃષ્ટિ સૌંદર્યનું ચિત્ર દોરતો ચિત્રકાર, તો બધા કંઈ ને કંઈ કાર્ય કરે છે તેમ કહેવાય. પણ ભૌતિક વિજ્ઞાન જે છે, ભૌતિક વિજ્ઞાન છે, એમાં કાર્ય જે છે, કાર્ય એ વધુ સ્પષ્ટ અને ચોક્કસ રીતે શબ્દ વ્યાખ્યાયિત કરેલો છે. ભૌતિક વિજ્ઞાનમાં જે કાર્ય છે એ કાર્યનો વધુ ચોક્કસ અને સ્પષ્ટ અથવા તો સચોટ રીતે વ્યાખ્યાયિત કરેલું છે, જેને આ રોજિંદા જીવનમાં આપણે જે કહીએ છીએ એવા કાર્ય સાથે એને કોઈ લેવા દે નથી. બરાબર, કાર્ય જે છે એને કંઈક અલગ રીતે ભૌતિક વિજ્ઞાનમાં વ્યાખ્યાયિત કરેલું છે. હવે પછી ઉર્જા વિશે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ દિવસના 14 થી 16 કલાક કાર્ય કરે છે. કોઈ વ્યક્તિ છે એ દિવસમાં 14 થી 16 કલાકનું ધારો કે કાર્ય કરે છે, તો આપણે એમ કહીએ કે ભાઈ એની શક્તિ કે ઉર્જા ઘણી વધુ છે. બરાબર, જે વ્યક્તિ દિવસમાં 14 થી 16 કલાક કામ કરી શકે તો આપણે શું કહીએ છીએ કે એની ઉર્જા, એની પાસે શક્તિ કેવી છે? ઘણી વધુ છે. બોલો, ખબર પડે? બરાબર, તો એનો મતલબ એવો થાય કે ઉર્જા એ આપણી કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. ઉર્જા શું દર્શાવે છે? આપણી કાર્ય કરવાની ક્ષમતા. બોલો, ખબર પડે? બરાબર, સેમ એ જ રીતે આપણે ત્રીજો શબ્દ છે પાવર. તો પાવર પણ વ્યવહારમાં જુદી જુદી રીતે, બરાબર, શબ્દનો ઉપયોગ થતો હોય એવા આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે. દાખલા તરીકે કરાટે કે બોક્સિંગ, આપણે એમાં એક શબ્દ વાપરીએ છીએ, પાવરફુલ પંચ. આપણે એક આવો શબ્દ વાપરીએ છીએ. કરાટે કે બોક્સિંગ જે છે એમાં એક શબ્દ પ્રયોગ થાય છે પાવરફુલ પંચ, કે ભાઈ કેવો જોરદાર પાવરફુલ પંચ માર્યો એમ. બરાબર, તો આ પાવર જે છે, બરાબર, એનો આપણે ત્યારે શબ્દ પ્રયોગ કરીએ છીએ. બોલ્યો, ખબર પડે? બરાબર, પણ આજે કાર્ય ઉર્જા અને પાવરમાં આપણે જે આ બધી ચર્ચા કરી, કાર્ય ઉર્જા અને પાવરની આપણે જે આ ચર્ચા કરી, બરાબર, એ ચર્ચા બે રીતે થાય. એક તો ભૌતિક વિજ્ઞાનમાં વ્યાખ્યાઓ જેની આપી છે જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું, અને બીજી છે શરીર વિજ્ઞાન. તો આપણે જ્યાં બધા લીધા શરીર વિજ્ઞાન છે. ખેડૂત કાર્ય કરે છે, ઈંટો લઈ જતો મજદૂર છે એ કાર્ય કરે છે, બરાબર, કે પછી વિદ્યાર્થી કાર્ય કરે છે, વિદ્યાર્થી વાંચે છે તો એ વાંચવાનું કાર્ય કરે છે, પાવરફુલ પંચ, આ બધા શું છે? શરીર વિજ્ઞાનની વ્યાખ્યાઓ છે. શરીર વિજ્ઞાન જે છે એમાં આપણે કાર્ય ઉર્જા અને પાવરને આ અર્થમાં લઈએ છીએ. ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યાઓ અને શરીર વિજ્ઞાનમાં જે શબ્દ પ્રયોગ થાય છે કાર્ય ઉર્જા પાવર, એ બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એટલે કે આપણે જે કહીએ છીએ કે ભાઈ પાવરફુલ પંચ, તો ફિઝિક્સમાં એનો પાવર વધારે, ફિઝિક્સમાં આપણે એનો પાવર વધારે, પણ ના, એવું બિલકુલ નથી. આને ફિઝિક્સના પાવરની સાથે કોઈ લેવા દેવા નથી. આ કાર્ય કરે છે, શક્તિ વધારે છે, પણ એને ફિઝિક્સમાં ઉર્જા સાથે કોઈ લેવા દેવા નથી. કે પછી આ બધા ઉદાહરણો છે અને ફિઝિક્સમાં કાર્યની સાથે કોઈ લેવા દેવા નથી. ફિઝિક્સમાં કાર્ય, ઉર્જા અને પાવર એ બધા ચોક્કસ અને સચોટ રીતે વ્યાખ્યાયિત કરેલા છે. ત્રણ શબ્દો ચોક્કસ અને સચોટ રીતે વ્યાખ્યાયિત કરેલા છે. બરાબર, તો આપણે આવા જે કંઈ ઉદાહરણો જાણીએ, આવા બધા ઉદાહરણો જે કંઈ ભણીએ, એને ફિઝિક્સના કાર્ય, ઉર્જા અને પાવરની સાથે કોઈ જ લેવા દેવા નથી.
બરાબર. તો પછી એના સચોટ વ્યાખ્યા શું છે, કેવી રીતે એને વ્યાખ્યાયિત કર્યું છે, તો આપણે આ ચેપ્ટરમાં એની ચર્ચા કરશું. બરાબર. ચાલો તો આગળનો ટોપિક લઈએ. ચાલો તો આપણે કાર્ય પર આગળ વધીએ એની પહેલાં સદિશનો અદિશ ગુણાકાર આપણે ભણવાનો છે. જેમ આપણે ચેપ્ટર નંબર 7માં સદિશનો સદિશ ગુણાકાર ભણી ગયા હતા, ક્રોસ ગુણાકાર, એમ હવે આ ચેપ્ટરમાં સદિશનો અદિશ ગુણાકાર ભણવાનો છે. બરાબર. સમજો, સદિશનો જે ગુણાકાર છે, સદિશોનો ગુણાકાર એ બે રીતે થાય છે. એક છે સદિશનો સદિશ ગુણાકાર અને બીજો છે સદિશનો અદિશ ગુણાકાર. સદિશનો ગુણાકાર બે રીતે થાય, સદિશનો સદિશ ગુણાકાર, સદિશનો અદિશ ગુણાકાર. સદિશના સદિશ ગુણાકારમાં જે પરિણામ મળે, જે નવો સદિશ મળે, જે પરિણામ મળે એ સદિશ હોય એમ. જ્યારે અદિશ ગુણાકારમાં જે પરિણામ મળે એ શું હશે? અદિશ હશે, તેને મૂલ્ય હશે. જ્યારે આને મૂલ્ય અને દિશા બંને હશે, જ્યારે આને માત્ર શું હશે? મૂલ્ય હશે. બરાબર. ચાલો તો એમાં પહેલા સદિશનો આપણે અદિશ ગુણાકાર, એમાં પહેલા શરૂઆત કરીએ એની વ્યાખ્યાથી, કે કઈ રીતે વ્યાખ્યાયિત થાય. સદિશનો અદિશ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થાય. કે ધારો કે મારી પાસે બે સદિશો છે, વેક્ટર એ અને વેક્ટર બી નો અદિશ ગુણાકાર નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. ચલો, વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જો તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે સદિશ ગુણાકારમાં શું કરતા? ક્રોસ. એની જગ્યાએ અહીંયા શું કરવાનું? ડોટ. શું કરવાનું? ડોટ. આથી આને ઘણી વખત ડોટ ગુણાકાર એવું પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? ડોટ ગુણાકાર. બરાબર. ચલો તો એ વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા, જ્યાં થીટા ઇક્વલ ટુ વેક્ટર એ અને વેક્ટર બી, વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો. થીટા એ શું છે? વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. હવે જો અહીંયા જે આપણે એ ડોટ બી એટલે એ બી કોસ થીટા લખ્યું, બરાબર. એમાં સમજો એ એટલે ખાલી શું છે? મૂલ્ય. બીને શું હોય? મૂલ્ય. અને કોસ થીટાને પણ શું હોય? ખાલી મૂલ્ય. તો એનો અર્થ એવો કહેવાય કે અહીંયા એ બી અને કોસ થીટા, એ બી અને કોસ થીટા એ ત્રણેયને માત્ર શું હોય? મૂલ્ય. તો એનો મતલબ કે આ જે એ ડોટ બી કરીએ આપણે, તો ત્યાં આપણને મળે શું? ખાલી ને ખાલી મૂલ્ય. એટલે કે એ ડોટ બી કરવાથી આપણને શું મળે? ખાલી મૂલ્ય મળે. એટલા માટે આને શું કહેવામાં આવે? અદિશ ગુણાકાર. કારણ કે મૂલ્ય કોને હોય? અદિશને હોય. માત્ર મૂલ્ય કોને હોય? અદિશને હોય. સદિશને તો મૂલ્ય અને દિશા બંને હોય. ખબર પડે? બરાબર. તો આ જે ગુણાકાર છે એ આપણને દિશા કોઈ આપતો નથી, માત્ર શું આપે? મૂલ્ય આપે છે. ખબર પડે? દિશા કોઈ આપતો નથી, માત્ર ને માત્ર મૂલ્ય આપે. બરાબર. ચાલો એની પછી લઈએ બીજો પોઈન્ટ. એમાં ભૌમિતિક અર્થઘટન. ફિઝિકલી આપણને આ જે ગુણાકાર છે એ શું રજૂ કરાય છે? તો જોજો કે ભાઈ ધારો કે મારી પાસે આ વેક્ટર એ છે, બરાબર. આ વેક્ટર બી છે, આ બંને વચ્ચેનો ખૂણો છે થીટા. તો આપણે એમાં શું વ્યાખ્યાયિત કર્યું હમણાં? કે વેક્ટર એ ડોટ વેક્ટર બી બરાબર એ બી કોસ થીટા. વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા. હવે ચલો સેમ આ ધારો કે વેક્ટર એ જ છે આપણી પાસે, આ વેક્ટર બી છે આપણી પાસે. હવે હું બી માંથી એ ને લંબ દોરું. બી માંથી એ ઉપર શું દોરીએ આપણે? લંબ દોરીએ. આ ખૂણો છે થીટા. તો પછી આટલો જે ભાગ આવશે આને શું કહેવામાં આવે? બી નો ઘટક. બોલ્યો ખબર પડે? બી માંથી આપણે એ ઉપર લંબ દોરીએ તો આટલો જે પોર્શન આવે, આટલો પોર્શન, એને શું કહેવામાં આવે? બી નો ઘટક. ચલો ચેપ્ટર 4 માં ભણી ગયા, ખૂણો બનાવે તે કોસ. તો આ કેટલો હશે?
બી કોસ થીટા હશે, એ કેટલો થશે? બી કોસ થીટા. તો ચલો અહીંયા જો હું આને આમ લખી શકું તો કે એ ગુણ્યા બી કોસ થીટા, એ ગુણ્યા બી કોસ થીટા. ચલો મતલબ કે આને એ એટલે કહેવાય વેક્ટર એનું મૂલ્ય, એ એટલે વેક્ટર એનું મૂલ્ય ગુણ્યા બી કોસ થીટા એટલે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. શું કહેવાય? સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો ચલો વેક્ટર એ ડોટ વેક્ટર બી એટલે એને ગુજરાતીમાં આ રીતે કહેવાય કે ખરેખર એ ડોટ બી શું છે? તો કે એ ડોટ બી એટલે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીના સદિશ એ પરના પ્રક્ષેપનો ગુણાકાર. સદિશ એ ડોટ બી એટલે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીના સદિશ એ પરના પ્રક્ષેપનો ગુણાકાર છે. આને એનું ભૌમિતિક અર્થઘટન કહેવાય. ચલો આને તમે આમ પણ લઈ શકો. જો ચલો ધારો કે હું બે સદિશોના નામ બદલી નાખું. આ એ હતો એની જગ્યાએ હું આને એ કહી દઉં, આ બી હતો એની જગ્યાએ હું આને બી કહી દઉં. આ બંને વચ્ચેનો ખૂણો. અને હવે જો હું એ માંથી લંબ દોરું, તમે નામ ન બદલાવો તો પણ ચાલે, પણ જો નામ બદલાવો તો મને થોડુંક સરળતાથી ખ્યાલ આવે છે એમ. તો હવે આને શું કહેવાય? બોલો આને શું કહેવાય? એ કોસ થીટા કહેવાય. જોજો એ કોસ થીટા કહેવાય. હવે જો તો વેક્ટર એ ડોટ વેક્ટર બી બરાબર એ બી કોસ થીટા છે, એને હું હવે આમ લખું છું બી ગુણ્યા એ કોસ થીટા. હવે જો આ ગુણાકાર એટલે ક્રોસ નથી, આ ક્રોસ નથી, સાદો સિમ્પલ ગુણાકાર છે બરાબર. આ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 છે, ક્રોસ ગુણાકાર નથી. ક્રોસ અને ડોટ ગુણાકાર બે સદિશો હોય તો જ થાય, બે સદિશો હોય તો જ થાય બરાબર. એટલે સાદો ગુણાકાર છે. તો હવે જો આ બી એટલે શું થઈ ગયું? વેક્ટર બી નું મૂલ્ય ગુણ્યા એ કોસ થીટા એટલે શું કહેવાય? એ કોસ થીટા એટલે વેક્ટર એ નો વેક્ટર બી પરનો ઘટક અથવા તો પ્રક્ષેપ. વેક્ટર એ નો વેક્ટર બી પરનો પ્રક્ષેપ. વેક્ટર એ નો વેક્ટર બી પરનો પ્રક્ષેપ. તો આ થઈ ગયું વેક્ટર એ ડોટ વેક્ટર બી. તો ચલો આને આમ પણ ગુજરાતીમાં વાંચી શકો તમે કે વેક્ટર એ ડોટ બી એટલે વેક્ટર બી નું મૂલ્ય ગુણ્યા બી નો એ પરનો પ્રક્ષેપ. એનું મૂલ્ય હોય તો બી નો એ પર પ્રક્ષેપ, બી નું મૂલ્ય હોય તો એનો બી પર પ્રક્ષેપ. બોલો ખબર પડે? એનું મૂલ્ય હોય તો બી નો એ પર પ્રક્ષેપ, ટૂંકમાં જેનું મૂલ્ય એની પર પ્રક્ષેપ, એનું મૂલ્ય તો એ પર પ્રક્ષેપ, બી નું મૂલ્ય તો બી પર પ્રક્ષેપ. બોલે ખબર પડે આટલી? બરાબર. તો વેક્ટર એ ડોટ બી એટલે એનું મૂલ્ય ગુણ્યા બરાબર બીના એ પરના પ્રક્ષેપનો ગુણાકાર અથવા બીનું મૂલ્ય ગુણ્યા એના બી પરના પ્રક્ષેપનો ગુણાકાર. બોલે ખબર પડી આટલી? ઓકે. તો ચલો વ્યાખ્યા અને થઈ ગયું ભૌમિતિક અર્થઘટન. બોલો ક્લિયર થઈ ગયા આટલું? તો આપણે હવે એની લાક્ષણિકતાઓ તરફ જઈએ. ઓકે ચાલો નેક્સ્ટ લઈએ લાક્ષણિકતા. ચાલો અદિશ ગુણાકારની લાક્ષણિકતા. એમાં પહેલું છે ક્રમનો નિયમ. જોજો ક્રમનો નિયમ કે ધારો કે મારી પાસે વેક્ટર એ ડોટ વેક્ટર બી છે, તો એના બરાબર શું લખાય? એ બી કોસ થીટા. તો આને હું આમ પણ લખી શકું બી એ કોસ થીટા, કારણ કે આ બાજુ તો સાદો ગુણાકાર છે. તો પછી એ ડોટ બી એટલે મેં એ બી કોસ થીટા લખ્યું, તો બી એ કોસ થીટા એટલે હું શું લખી શકું? વેક્ટર બી ડોટ વેક્ટર એ. તો એનો મતલબ કે વેક્ટર એ ડોટ વેક્ટર બી બરાબર બી ડોટ એ. તો આનો અર્થ એવો કહેવાય કે સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી છે. શું છે? માફ કરજો, સદિશોનો અદિશ ગુણાકાર સમક્રમી છે. એટલે કે તે ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે છે. જેવું ક્રોસ ગુણાકારમાં નહોતું, ખ્યાલ છે ને? ક્રોસ ગુણાકારમાં સમક્રમી નથી, એ ક્રોસ બી અને બી ક્રોસ એ સમાન નથી. ઓકે, પણ આમાં સમાન છે. તો એ ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ એ. હો બેડી. ચાલો નંબર 2 વિભાજનનો નિયમ. ચલો વિભાજનનો નિયમ. તો
તો વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ વેક્ટર સી તમે કરો તો તમે આ રીતે લખી શકો છો આને વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ વેક્ટર એ ડોટ વેક્ટર સી. બરાબર. વેક્ટર એ ડોટ બી પ્લસ સી હોય તો તમે બંનેને ગુણાકાર કરી શકો. ટૂંકમાં વિભાજનના નિયમનું પણ શું થાય છે અહીંયા પાલન થાય છે. ખબર પડી આટલી? ઓકે. ચાલો નંબર 3, અદિશ વડે ગુણાકાર. દાખલા તરીકે લેમડા વેક્ટર એ ડોટ વેક્ટર બી છે તો અહીંયા લેમડા જે છે ને એ સાથે ગુણેલો છે તો તમે આને આમ પણ લખી શકો વેક્ટર એ ડોટ લેમડા વેક્ટર બી. લેમડાને તમે બી સાથે ગુણી દો. એમ કહેવાય કે એને લેમડા સાથે ગુણીને પછી એ ડોટ બી કરો કે પછી બીને લેમડા સાથે ગુણીને પછી એ ડોટ લેમડા વેક્ટર બી કરો. બંનેના જવાબ કેવા આવે? સમાન જ આવે. એને લેમડા સાથે ગુણીને બી સાથે ડોટ ગુણાકાર કરો કે પછી બીને લેમડા સાથે ગુણીને પછી એ સાથે ડોટ ગુણાકાર કરો. બંનેના જવાબ કેવા આવે? સમાન જ આવે. એટલે કેમ કહેવાય કે અદિશ વડે ગુણાકાર સરળતાથી થઈ શકે. ચોથું, કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદિશો. ચલો એ તમને ખ્યાલ જ હશે કાર્ટેશિયન પદ્ધતિના આપણે એકમ સદિશો. બરાબર. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેરેટ, ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેરેટ. ઓકે. ચલો આઈ ડોટ આઈ કરીએ. વેક્ટર આઈ ડોટ વેક્ટર આઈ. તો આઈનું મૂલ્ય બોલજો, એકમ સદિશ છે મૂલ્ય 1, આઈનું મૂલ્ય 1, બંને વચ્ચેના ખૂણાની કોસ. તો આઈ અને આઈ એટલે એક જ દિશામાં કહેવાય 0. cos 0 1 તો વેક્ટર આઈ ડોટ વેક્ટર આઈ ઇક્વલ ટુ 1. એનો અર્થ એવો થાય કે વેક્ટર આઈ ડોટ આઈ ઇક્વલ ટુ જે ડોટ જે ઇક્વલ ટુ કે ડોટ કે ઇક્વલ ટુ 1. ચલો હવે આઈ ડોટ જે કરો. આઈ ડોટ જે તો આઈનું મૂલ્ય 1, જેનું મૂલ્ય 1, બંને વચ્ચેના ખૂણાની કોસ. તો આઈ અને જે એક્સ અને વાય એક્સ પર હોય એટલે cos π/2 0. તો આઈ ડોટ જે ઇક્વલ ટુ 0. તો પછી એનો મતલબ એવો થાય કે આઈ ડોટ જે ઇક્વલ ટુ જે ડોટ કે ઇક્વલ ટુ કે ડોટ આઈ ઇક્વલ ટુ 0. સેમ જે ડોટ આઈ કે ડોટ જે કે આઈ ડોટ કે ઇક્વલ ટુ પણ 0. તો બરાબર. તો પહેલામાં જે હતા ક્રોસ ગુણાકારમાં એની કરતાં થોડું અલગ આવે છે એટલે જોજો, ગોખવાનું નથી. બરાબર. પહેલામાં સાઇન આવતો આમાં કોસ આવે છે અને પહેલામાં ડોટ હતો આમાં ખાલી ક્રોસ આવે છે. તો આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે હોય તો 1. આઈ ડોટ જે ટૂંકમાં અલગ અલગ જો હોય તો 0, સમાન હોય તો 1. સમાનનો ડોટ ગુણાકાર હોય તો 1, અલગ અલગનો ડોટ ગુણાકાર હોય તો 0. ચલો તો આ થઈ ગયું ચોથો પોઈન્ટ, કાર્ટેશિયન પદ્ધતિના એકમ સદિશો. પાંચમો લઈએ, ત્રિપરિમાણમાં સદિશો. ચલો ત્રિપરિમાણમાં સદિશો લઈએ કે ધારો કે વેક્ટર એ આપણી પાસે છે એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. વેક્ટર બી આપણી પાસે છે બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. મારે કરવું છે વેક્ટર એ ડોટ બી. તો બોલો એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ડોટ બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ. ચાલો જોજો, પેલા એ એક્સની સાથે આખો ગુણાકાર કરો તો એ એક્સ બી એક્સ આઈ કેરેટ ડોટ આઈ કેરેટ. ચલો પ્લસ એ એક્સ બી વાય આઈ કેરેટ ડોટ જે કેરેટ પ્લસ એ એક્સ બી ઝેડ આઈ કેરેટ ડોટ કે કેરેટ. એક્સનું કામ પૂરું. હવે એ વાય તો એ વાય બી એક્સ જે કેરેટ ડોટ આઈ કેરેટ પ્લસ એ વાય બી વાય જે કેરેટ ડોટ જે કેરેટ પ્લસ એ વાય બી ઝેડ જે કેરેટ ડોટ કે કેરેટ પ્લસ
ए जेड बी एक्स के कैरेट डॉट आई कैरेट प्लस ए जेड बी वाई के कैरेट डॉट जे कैरेट प्लस ए जेड बी जेड के कैरेट डॉट के कैरेट। चलो हवे जोजो आ सरखा होय न्या 1 तो चलो अहींया 1 अहींया 1 अहींया 1 अलग अलग होय तो 0 तो बोलो आ 0 आई डॉट जे आ 0 आई डॉट के आ 0 जे डॉट के आ 0 आई डॉट जे डॉट आई आ 0 के डॉट आई आ 0 के डॉट जे। ओके तो चलो शू लखाशे 1 1 वाला थी गया એટલે આવશે ax bx વત્તા ay by વત્તા az bz। तो बोलो डॉट गुणाकारનું समीकरण तो बहुत इजी એટલે બે સદિશોનો ડોટ ગુણાકાર હોય તો x x ઘટકોનો ગુણાકાર વત્તા y y ઘટકોનો ગુણાકાર વત્તા z z ઘટકોનો ગુણાકાર। બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે x x ઘટકોનો ગુણાકાર વત્તા y y ઘટકોનો ગુણાકાર વત્તા z z ઘટકોનો ગુણાકાર અને ક્રોસ ગુણાકાર હોય તો નિશ્ચાયક ક્રોસ ગુણાકાર હોય તો નિશ્ચાયક પ્લસ માઇનસ પ્લસ તમને કરાયું છે। ચલો પાંચમી લાક્ષણિકતામાં ખબર પડી ગઈ એ ડોટ બી बराबर एक्स घटकों गुणाकार वत्ता वाय वाय घटकों गुणाकार वत्ता जेड जेड घटकों गुणाकार। चलो छठी एक लई लईए अहींया छठी सदिशनो तेनी पोतानी साथेनो अदिश गुणाकार अदिश गुणाकार सदिशनो तेनी पोतानी साथेनो अदिश गुणाकार मतलब के वेक्टर ए डॉट वेक्टर ए। तो चलो आपणे शुं कीधुं हमणां बे सदिशोनो अदिश गुणाकार एटले एना एक्स घटकोनो गुणाकार वत्ता वाय वाय घटकोनो गुणाकार वत्ता जेड जेड घटकोनो गुणाकार। तो चलो बे ए ज छे तो एना एक्स एक्स घटक एटले ए एक्स वत्ता वाय वाय घटक एटले ए वाय वत्ता जेड जेड घटक एटले ए जेड અને એ ડોટ એ એટલે એનું મૂલ્ય બંને વચ્ચેના ખૂણાની કોસ તો એ ડોટ એ સદિશનો પોતાની સાથેનો ખૂણો કેવો હોય 0। તો ચલો અહીંયા શું લખાશે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર। તો ફાઇનલી આપણને આવું મળે કે a સ્ક્વેર ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર a स्क्वेर इक्वल टू ax स्क्वेर प्लस ay स्क्वेर प्लस az स्क्वेर। तो जो चैप्टर नंबर 4 याद हो तो आप भणी गया था a इक्वल टू वर्गमूल में ax स्क्वेर प्लस ay स्क्वेर प्लस az स्क्वेर भणी गया था कि नहीं। कोईपण सदिशनु मूल्य एटले ते सदिशना घटकोना वर्गोना सरवाळानुं वर्गमूल। तो बोलो ए ज अहींया आवी जाय बोलो खबर पड़ी। तो चलो आ 6 लाक्षणिकताओ थई बोलो आवड़ी जाए इजी है एकदम क्रॉस गुणाकार करता तो घणुं हेलुं छे। ओके चलो नेक्स्ट लाक्षणिकताओ लईए। चलो नेक्स्ट लाक्षणिकताओ छे समांतर सदिश। बे समांतर सदिशो होय एनो डॉट गुणाकार लईए तो समझो बे समांतर सदिशो होय तो तमने ख्याल छे थीटा 0 होय तो पछी cos थीटा बराबर cos 0 बराबर 1 तो पछी वेक्टर ए डॉट वेक्टर बी बराबर ए बी cos थीटा एटले के आवशे ए बी वेक्टर ए डॉट वेक्टर बी बराबर शुं थई जशे ए बी समांतर सदिशो। चलो एनी पछी छे प्रति समांतर सदिशो। बराबर चलो प्रति समांतर सदिशो होय तो थीटा होय केटलो 180 अथवा तो पाई तो cos थीटा cos 180 इक्वल टू -1 तो बोलजो शू आवशे वेक्टर ए डॉट वेक्टर बी बराबर ए बी cos थीटा -1 मूको एटले -ab वेक्टर ए डॉट वेक्टर बी बराबर -ab। आठमी लाक्षणिकता अने नवमी लाक्षणिकता छे लंब सदिशो। चलो लंब सदिशो होय तो थीटा इक्वल टू 90 अथवा पाई/2 तो cos थीटा इक्वल टू cos 90 इक्वल टू 0
મતલબ કે વેક્ટર એ ડોટ વેક્ટર બી બરાબર 0. ચલો આ લાક્ષણિકતા એ સૌથી વધારે મહત્વની, એ ડોટ બી બરાબર 0. બે સદીશો લંબ છે કે નહીં, તમને ધારો કે બે સદીશો આપ્યા છે, એ આપ્યો છે XYZ સાથે, બી આપ્યો છે XYZ સાથેનો, અને એમ કીધું છે કે ભાઈ આ સદીશો વચ્ચે ખૂણો કેટલો. તો પહેલાં તમારે લંબ છે કે નહીં ચેક કરવા હોય તો એમનો ડોટ ગુણાકાર કરો. ડોટ ગુણાકાર કરો એટલે શું કરવાનું અહીંયા, તો કે x ઘટકોનો ગુણાકાર વત્તા y ઘટકોનો ગુણાકાર વત્તા z ઘટકોનો ગુણાકાર કરો. જો આનો જવાબ તમને 0 મળી ગયો તો એનો મતલબ કે બંને સદીશો લંબ છે એવું સાબિત થઈ જાય. જવાબ 0 મળી ગયો તો લંબ સદીશો છે તેવું સાબિત થઈ જાય. બોલે ખબર પડે. બાકી જો સદીશો વચ્ચે ખૂણો શોધવાનો કીધો હોય તો અહીંયા આપણે એક પોઈન્ટ યાદ રાખશું કે જ્યારે પણ બે સદીશ વચ્ચે ખૂણો શોધવાનો કીધો હોય, તમને વેક્ટર એ અને વેક્ટર બી આપેલા છે એમની વચ્ચેનો ખૂણો કેટલો એવું તમને કીધું છે, તો તમારે મોટા ભાગના કિસ્સાઓમાં આ સૂત્ર એપ્લાય થાય. વેક્ટર એ ડોટ બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા, એમાં કોસ થીટાને કરતા બનાવો તો વેક્ટર એ ડોટ વેક્ટર બી ના છેદમાં એ બી, તો થીટા બરાબર કોસ ઇનવર્સ વેક્ટર એ ડોટ વેક્ટર બી ના છેદમાં એ. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમને બે સદીશો આપ્યા હોય, ત્રિપરિમાણમાં કે બે પરિમાણમાં સદીશો આપ્યા છે એક્સ વાય અને ઝેડ ઘટકો સાથેના હોય તો, અને એમ કીધું હોય કે આ બંને વચ્ચે ખૂણો શોધો, તો હંમેશા આ મેથડ એપ્લાય કરવાની. બરાબર. બાકી જો પહેલાં તમારે એ ડોટ બી તો કરી જ લેવાનું, કારણ કે જો 0 આવી ગયો તો પાઈ તો ફિક્સ થઈ ગયો, અને જવાબ 0 ન આવ્યો તો અહીંયા ઉપયોગ થાય. જો એ ડોટ બી તો અહીંયા છે, ભલે ખબર, તો અહીંયા કિંમત મૂકો, એ અને બીના મૂલ્યો ગોતીને અહીંયા કિંમત મૂકો અને જોઈ જુઓ. બરાબર. કોસ છે અને ઘણી વખત સાઇનમાં ફેરવવું પણ પડે π/2 માઇનસ થીટા કરીને. ઓકે. અને તમને બે સદીશો વચ્ચે ખૂણો મળે. તો જો યાદ રાખજો, બે સદીશો વચ્ચે ખૂણો શોધવાના ઘણા બધા પ્રશ્નો MCQ JEE નીટમાં પૂછાય છે. બરાબર. તો બે સદીશ વચ્ચે ખૂણો ગોતવાનો કીધું એટલે હંમેશા પહેલા શું ચેક કરવાનું, એ ડોટ બી ચેક કરો. 0 થઈ જાય તો ઓકે, ન થાય તો ઉપયોગ કરશું અહીંયા. બોલે ખબર પડી. ઓકે. તો આપણે આ કુલ 9 લાક્ષણિકતાઓ જોઈ. સદીશના અદિશ ગુણાકારની આ 9 લાક્ષણિકતાઓ છે. આ બધી લાક્ષણિકતાઓ તમારે તૈયાર કરવાની છે. ઓકે.